નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। વાપી એસઓજી પોલીસે લૂંટ કરી ભાગેલા 2 લૂંટારોને ઝડપી પાડ્યા। વાપીના લવાછા ગામે અવાવરૂ મકાનમાંથી અજાણ્યાની લાશ મળતા ચકચાર। સુરતની અડાજણ પોલીસે ચાલુ કારે સટ્ટો રમાડનાર 2 સટોડિયાની ઝડપી પાડ્યા। વડોદરાના સાવલી ગામે કેમિકલ કંપનીમાં બોઇલર ફાટતા ભીષણ આગ ફાટી નીકળી। અને મોરબીના સામાકાંઠે કૂવામાંથી કિશોરીની લાશ મળતા ચકચાર। વાપી જીઆઈડીસી જે ટાઈપ નજીક સુપ્રીમ હોટલ પાસેથી એલસીબી પોલીસે 2 લૂંટારોને ઝડપી પાડી લૂંટાયેલો માલ કબજે કર્યો હતો। વાપી એલસીબી પોલીસના જણાવ્યા મુજબ વાપી જીઆઈડીસી જે ટાઈપ નજીક સુપ્રીમ હોટલ પાસેથી એલસીબી પોલીસે વિષ્ણુ વિનોદ મંડલ અને અર્જુન હીરાલાલ જયસ્વાલને પીએસઆઈ ચિરાગ ટંડેલે ધરપકડ કરી હતી અને તેઓની તપાસ કરતા તેઓ પાસેથી મળી આવેલી હીરો હોન્ડા સાઇન બાઇકની આરસી બુક અને કાગળો મળી આવ્યા ન હતા। જ્યારે બાદમાં તેઓની તલાશી લેતા તેઓ પાસેથી 3 મોબાઈલ ફોન, એક સેમસંગ ટેબ્લેટ મળી આવ્યું હતું, જે અંગે બિલની માંગણી કરાતા મળ્યા ન હતા, જેથી એલસીબી પોલીસે 48,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંનેની પૂછપરછ કરતા તેઓએ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। જે અંગે પીએસઆઈ ચિરાગ ટંડેલે જણાવ્યું હતું કે નાની તમડી ગામમાં રહેતા વિનોદ વીરજી પટેલ થોડા દિવસ અગાઉ વાપી જીઆઈડીસી જે ટાઈપ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે 4 અજાણ્યા 20 થી 25 વર્ષના લૂંટારોએ તેને પકડીને માર મારી રોકડા ₹2500 અને મોબાઈલ ફોન તેમજ સેમસંગ ટેબ્લેટની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી। વલસાડ જિલ્લા પોલીસ એલસીબી દ્વારા વાપી જીઆઈડીસી વિસ્તારમાં જાન્યુઆરી માસમાં ટેબ્લેટ તથા મોબાઈલ ચોરી તેમજ રોકડ રૂપિયાના લૂંટનો બનાવ બનેલ હતો, જે ગુના કામે એલસીબી દ્વારા 2 આરોપીને પકડવામાં આવેલ છે, જેમાં મોબાઈલ તથા ટેબ્લેટ રિકવર કરવામાં આવેલ છે। આ પકડાયેલા આરોપીની એમો એવી છે કે રાત્રિ દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં જે ટાઈપ એરિયા છે ત્યાં રાત્રિના દરમિયાન એકલ દોકલ માણસો મોટરસાઇકલથી અથવા ચાલતા પસાર થતા હોય તેઓને રોકી અને તેઓ પાસેથી રોકડ રૂપિયા તેમજ અન્ય ચીજવસ્તુ જેવા કે મોબાઈલ અને અન્ય ચીજવસ્તુ લૂંટી લેતા હોય છે। હાલ તો બંને આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી પાડી વાપી જીઆઈડીસી પોલીસને સોંપતા વધુ તપાસ વાપી જીઆઈડીસી પોલીસે હાથ ધરી છે। સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ વાપી। વાપી નજીકના લવાછા ગામે અવાવરૂ મકાનમાંથી એક યુવાનની લાશ મળી આવી હતી। આ યુવાનની હત્યા કરી તેને ઘાસડીમાં બાંધી મોટા બેરલમાં મૂકી લવાછાના અવાવરૂ મકાનમાં છોડી મૂકવામાં આવી હતી। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જોકે આ ઘટનામાં પોલીસને મૃત યુવાનની ઓળખ થઈ ન હતી કે ન હત્યારાનો કોઈ પત્તો લાગ્યો હતો। વાપી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાપી નજીકના લવાછા ગામે એક ચાલમાં અધૂરા બંધાયેલા એક અવાવરૂ મકાનમાં શુક્રવારે સવારથી વાસ આવતી હતી અને આ વાસને લઈ લોકો ત્યાં જઈ જોતા એક બેરલમાંથી યુવાનની સડી ગયેલી લાશ જોવા મળી હતી, જેની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ લાશનો કબજો લીધો હતો। જોકે મોડી રાત સુધી પોલીસને આ બનાવ સંદર્ભે કોઈ જાણકારી મળી શકી ન હતી। પોલીસે લાશને પ્લાસ્ટિકનું ડ્રમ કાપી બહાર કાઢી હતી। પ્રારંભિક તપાસમાં યુવાનની હત્યા કરી તેને બેરેલમાં મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે અને બહારથી અન્ય કોઈ સ્થળે તેની હત્યા કરી અને તેની લાશને આ વિસ્તારમાં તરછોડી ગયા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે। પોલીસે આ બનાવ સંદર્ભે હાલ તો ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। વધુમાં આ લાશ બેરલમાંથી મળી હોવાથી હત્યા થઈ હોવાનું નક્કી મનાય છે। જોકે શરીરે કોઈ ઈજા ન દેખાતા હત્યા ગળું દબાવી કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। જોકે હજુ સુધી મરનારની કે મારનારની ઓળખ થઈ શકી નથી। સુજીત સિંહનો રિપોર્ટ, S9 ન્યૂઝ વાપી। આઈપીએલમાં મુંબઈ પંજાબ 11 વચ્ચે રમાઈ રહેલી T20 મેચ પર શહેરના કાર ફરતી રાખી સટ્ટો રમાડી રહેલા 2 સટોડિયાને અડાજણ પોલીસે પાલ પાટિયા પાસેથી ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી 3.85 લાખની કિંમતની કાર તથા મોબાઈલ ફોન મળી રોકડા ₹3.83 લાખની મત્તા કબજે કરી હતી। અડાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પોલીસે પાલ પાટિયા પાસે થોભેલી એક ઇકો કાર અને તેમાં સવાર અડાજણના જીતેન્દ્ર પટેલ અને પાલસુડા આવાસના કેયુર પટેલને અટકાયતમાં લીધા હતા, જેમાં પોલીસની બાતમી હતી કે બંને શખ્સો મુંબઈ અને પંજાબ 11 વચ્ચે રમાઈ રહેલી આઈપીએલની T20 મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે, જેથી કારની તપાસ કરતા તેમાંથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા
અને આ ફોન મારફતે તેઓ ગ્રાહકોનો સંપર્ક કરી અવર્સના વિવિધ સ્લોટ પ્રમાણે સટ્ટો રમાડતા હતા અને કોઈને જલ્દીથી ખ્યાલ નહીં આવે તે માટે તેઓ ગ્રાહકોના નામ આગળ સંજ્ઞા લખતા હતા. જોકે હાલ તો પોલીસે બંનેની અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મોરબીના સામાકાંઠે રહેતી કિશોરીનો કૂવામાંથી મૃતદેહ મળી આવતા ફાયરની ટીમે તેણીની લાશ બહાર કાઢી પોલીસને સોંપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા વાસુ ભરવાડની દીકરી ભાવના આજે બપોરના સમયે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળ્યા બાદ સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોના સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ અવાવરૂ કૂવા પાસે કિશોરીની ચપ્પલ મળી આવી હતી. તેથી તેના પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને બોલાવી અને કૂવામાં શોધખોળ શરૂ કરી હતી. જેથી ઘટનાની જાણ થતાં લોકોનો ટોળો પણ સ્થળ પર એકત્ર થઈ ગયો હતો અને કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે કિશોરીનો મૃતદેહ કૂવામાંથી મળતા ફાયર વિભાગની ટીમે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. કોઈ પણ એને જણાવેલ કે એક છોકરી 15-17 વર્ષની આ બાજુ આટા મારતી હતી, જેથી કરીને એને આજુબાજુ તપાસ કરતા અવાવરૂ કૂવા પાસે આવીને તપાસ કરતા તેની દીકરીના ત્યાં ચંપલ પડેલા તે જોઈ અને ચંપલ ઓળખી બતાવેલા કે મારી દીકરીના ચંપલ. તેઓએ પોલીસ સ્ટેશને જાણ કરી કે મારી દીકરી આ ઇનકેસ કૂવામાં પડી ગયેલ છે. જેથી અમે પોલીસે ફાયર બ્રિગેડવાળાને બોલાવીને ફાયર બ્રિગેડવાળા મારફતે તેઓની સામગ્રી લઈ આવેલ અને તેઓની લાશ કૂવામાંથી બહાર કાઢેલ અને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાવેલ છે. શું બનાવ બને છે તમારા ઘર પાસે? મારી ઘર પાસે હું બારે હતો અને મને એવા સમાચાર મળ્યા કે આપણે બાજુમાં પાડોશીની દીકરી ઘરેથી ગયેલ છે અને તપાસમાં ગયા છે. તો નજરબાગ રેલવે સ્ટેશનેથી ફોન આવ્યો કે એક છોકરી અહીંયા હતી, એટલે એના ચંપલ એના પપ્પાએ ઓળખા. એ દરમિયાન પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરી અને ફાયર બ્રિગેડ કરીને પછી અવાવરૂ કૂવાની તપાસ કરતાં અવાવરૂ કૂવામાંથી લાશ મળેલ અને પોલીસ સ્ટાફનો અને ફાયર બ્રિગેડવાળાનો સારો એવો સહકારથી આ બધું થયું અને અત્યારે અમારી દીકરી મળી ગઈ છે અને એની લાશ અહીં પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલેલ છે. દીકરીને કંઈ દુઃખ હોય કે વાત ના, એવી કોઈ વાત જાણવા મળી નથી ને દીકરીના શરીર ઉપર કોઈ પણ જાતની ઈજા કે કોઈ પણ જાતના ઘાવનો પણ નિશાન નથી. કિશોરીનું મોત અકસ્માત છે કે પછી સુસાઇડ તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસે તેની તપાસ ચલાવી રહી છે, પણ અકાળે દીકરીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી. પોરબંદર છાયા સ્વામિનારાયણ ગુરુકુળના અને પાયાના સ્થાપક એવા ભક્તિનંદન સ્વામીજી 108 વર્ષની વયે અખાત્રી તીજના દિવસે અક્ષરવાસ થતા તેમની અંતિમ વિધિમાં હજારોની સંખ્યામાં સંતો તથા હરિભક્તો જોડાયા હતા. પોરબંદરના છાયા ગામે સ્વામિનારાયણ ગુરુકુળની જેમને સ્થાપના કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું જેને ઘરેણું કહી શકાય તેવા અને સંપ્રદાયની ગાદીની 7 પેઢી જેમને જોઈ છે તેવા શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિનાનંદદાસજી 108 વર્ષની ઉંમરના હોવા છતાં હાલતા ચાલતા અને સંપ્રદાયના દરેક ઉત્સવોમાં હાજરી આપતા હતા અને પોરબંદરની અંદર બાલ મંદિરથી લઈ અને પીટીસી કોલેજ તથા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ સુધી પહોંચાડનાર આ ભક્તિનંદન સ્વામી પરંતુ આવડી મોટી સંખ્યામાં સંસ્થાઓ ચલાવવા છતાં તેમજ આવડી ઉંમર સુધી જેમણે સત્સંગ કરાવેલ છે તેવા સંતે ક્યારે કોઈ મંદિરમાં કોઠારી તરીકે કે અન્ય કોઈ ટ્રસ્ટી તરીકે તેમજ પોરબંદરના ગુરુકુળમાં પણ તેઓએ કોઈ ટ્રસ્ટી તરીકેનો ક્યારે હોદ્દો ધારણ કર્યો ન હતો. માત્ર ને માત્ર 108 વારાની માળા ફેરવવી અને સત્સંગ કરવો તે તેનો હેતુ હતો અને 108 મણકાના માળા પૂરી કરી અને અખાત્રીજના દિવસે તેઓ 108 વર્ષની ઉંમરે પોતાનો દેહ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અર્પણ કરી દીધો હતો અને અક્ષરવાસ થયા હતા. 108 વર્ષના અમારા દાદા ગુરુ પૂજ્ય ભક્તિનંદન સ્વામી ગઈકાલે પવિત્ર અખાત્રીજના દિવસે ભગવાનના ધામમાં પધાર્યા છે. મને ખાસ એવો અહેસાસ થાય છે કે આપણા દિવ્ય બદ્રીનારાયણ, ગંગોત્રી, યમનોત્રીના 4 ધામના દરવાજા ખુલ્યા અને ભગવાને પ્રથમ એમને પોતાની પાસે બોલાવી લીધા એવો અહેસાસ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંને દેશની ગાદીની અંદર મારા દાદા ગુરુ 108 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ હતા. સંપ્રદાયની અંદર હવે કોઈ આ ઉંમરના નથી. ખૂબ જ સાત્વિક, નિર્માની, નિખાલસ, નિષ્કપટ, સરળ સંત જીવન હતું. સંપૂર્ણપણે પ્રભુ પરાયણ અને ભગવાન સ્વામિનારાયણ સત્સંગને સમર્પિત અમારા દાદા ગુરુના જવાથી ન કેવળ સ્વામિનારાયણ ગુરુકુળ છાયા પરિવાર કે અમારા સંતોના મંડળને પણ પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયને મોટી ખોટ પડી છે. આ સંતની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં દેશ-દેશથી સંતો તથા હરિભક્તો તેમજ રાજકીય આગેવાનો, વેપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
જેમને પોરબંદરની બજારમાં થઈને શમશાન ઘાટ સુધી લઈ જવાયા હતા અને આ સંપ્રદાયમાં આવાસન જતાં મોટી ખોટ પડી હતી. દીક્ષિત ઠગરાનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર. વડોદરાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલ મારુતિ કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં લાખોની મત્તા આગમાં સ્વાહ થઈ ગઈ હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા ગામે કેમિકલની મારુતિ કેમિકલ્સ નામની કંપનીમાં બોઇલર ફાટવાથી ભીષણ આગ લાગી હતી. ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ બનાવવાનું પ્રોજેક્ટ કરે છે. ગરમીના કારણે બોઇલર ફાટતા ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં ફાયર સેફટીના સાધનોની અછત હોવાથી વડોદરા મહાનગર સેવા સદનના ફાયર ફાઇટરો આવી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરીમાં ચેક કરાતા ફાયર સેફટીના સાધનોની અવધિ પૂરી થઈ ગયેલી જોવા મળી હતી. કેમિકલ ઝોન હોવા છતાં ત્યાં ફાયર સેફટીની કોઈ સાધનો ન હોય. ફાયર સેફટીના સાધનો એક્સપાયર ડેટવાળા હતા, જેથી આવનાર સમયમાં કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ લાગી રહ્યું છે. સોહેલ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ વડોદરા. પુણા કુંભારિયા રોડની લેન્ડમાર્ક એમ્પાયર વિભાગ એમાં આગ લાગવાની ઘટનામાં એમ્પાયરની સોસાયટીના હિસાબી ચોપડાની સાથે કોર્પોરેશન પાસેથી પ્લાન મંજૂરની ફાઇલ સહિતના દસ્તાવેજી પુરાવાની માંગણી કરાઈ છે. સપ્તાહ અગાઉ પુણા કુંભારિયા રોડની લેન્ડમાર્ક એમ્પાયર વિભાગ એમાં આગ લાગતા 2 યુવાનોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 19ને ઈજાઓ થવાની દુર્ઘટનામાં પોલીસે ગુનાહિત બેદરકારી બદલ ડેવલપર માધવજી પટેલ અને પ્રમુખ લાડુલાલ બોરડિયા તથા સેક્રેટરી ધર્મેશ પાટોલિયાની રિમાન્ડ હેઠળ પૂછપરછ કરી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ડેવલપર માધવજી પટેલે દુકાનો અને ગોડાઉનો વેચાણ કર્યા બાદ તે ખરીદનારાઓને લેન્ડમાર્ક એમ્પાયર કોઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડના નામે રજીસ્ટ્રેશન કરાવી મેન્ટેનન્સ પેટે ₹4,000 દુકાનદારો પાસેથી વસૂલતા હતા. તે રૂપિયા ક્યાં વપરાયા છે અને તેનો કઈ રીતે ઉપયોગ થયો હતો તે અંગેની તપાસ શરૂ કરાઈ છે અને તે અંગે પોલીસે સોસાયટીના ચોપડા તથા પ્લાનની નકલની માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ઉધના કાશીનગર ખાતે રહેતી એક યુવતીની છેડતી કરતા રોડ રોમિયોને પોલીસે દબોચી પાડી જેલ ભેગો કર્યો છે. ઉધના વિસ્તારમાં રહેતી એક યુવતીને ઘર પાસે જ રહેતા અજય રાણા નામના યુવાને અવારનવાર છેડતી કરી હતી અને તેના ઘરની બહાર ઊભો રહી ઇશારા કરતો હોય તેણીએ બનાવ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આ રોડ રોમિયોને જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. પોલીસે બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ સાથે ફરતા એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની મોટરસાયકલ કબજે કરી હતી. સલાવતપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ પર હતી તે સમયે પોલીસને બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીની મોટરસાયકલ સાથે આંજણા વિસ્તારમાં ફરી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સગીર પિંજારી નામના યુવાનને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતાની પાસેની બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. તેથી હાલ તો પોલીસે આ રીડાને જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ભેસ્તાન આવાસ પાસેથી એક રીઢા ચોરને ઝડપી પાડી સલાબતપુરા પોલીસ મથકની હદમાં થયેલા ચોરીના ગુનાને ઉકેલી કાઢવામાં સફળતા મેળવી હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે 1 વર્ષ અગાઉ સલાબતપુરા વિસ્તારમાં ચોરીના બનાવને અંજામ આપનાર સબ્બીર શેખ નામનો ચોર ઇસમ ભેસ્તાન ખાતે ફરી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે સબ્બીરની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી અને સલાવતપુરા પોલીસ મથકની હદમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેની અટક કરી હતી અને તેનો કબજો સલાવતપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ચૂંટણી તંત્રે આચારસંહિતા હળવી બનાવતા સુરત મહાનગરપાલિકાએ વિકાસની કામગીરી તેજ શરૂ કરી દીધી છે. શનિવારે સુરત મહાનગરપાલિકા ખાતે મળેલી ટેન્ડર સ્ક્રુટિની કમિટીની મિટિંગમાં કરોડો રૂપિયાના ટેન્ડરો સ્વીકારવા માટે સ્થાયી સમિતિને ભલામણ કરવાનો નિર્ણય લેવાયો હતો. આશરે 2 માસ પહેલા લોકસભાની ચૂંટણીના અનુસંધાને ચૂંટણી તંત્ર દ્વારા આચારસંહિતા લાગુ પાડવામાં આવતા મનપાની વિકાસ યાત્રા જાણે થંભી જવા પામી હતી. ત્યારે TSCમાં 78 કામોને બહાલી આપી મનપાના અધિકારીઓએ સ્થાયી સમિતિને ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમાચારના અંતે ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વાપી SOG પોલીસે લૂંટ કરી ભાગેલા 2 લૂંટારોને ઝડપી પાડ્યા. વાપીના લવાછા ગામે અવાવરૂ મકાનમાંથી અજાણ્યાની લાશ મળતા ચકચાર. સુરતની અડાજણ પોલીસે ચાલુ કારે સટ્ટો રમાડનાર 2 સટોડિયાની ઝડપી પાડ્યા. વડોદરાના સાવલી ગામે કેમિકલ કંપનીમાં બોઇલર ફાટતા ભીષણ આગ ફાટી નીકળી. અને મોરબીના સામાકાંઠે કૂવામાંથી કિશોરની લાશ મળતા ચકચાર. તો
તો હાલ બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર.